રાજસ્થાનના ઉદયપુર નજીક નેશનલ હાઈવે પર પિંડવાડા પાસે ગઈકાલે તારીખ 14 ડિસેમ્બરની મોડી સાંજે એક ગમખ્વાર અને ભીષણ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઉજ્જૈન દર્શન માટે જઈ રહેલા વાવથરા જિલ્લાના બાબર તાલુકાના ઠાકોર સમાજના 3 યુવાનો સહિત કુલ 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે। અકસ્માતની જાણ થતાં જ મૃતકોના વતન વિસ્તારોમાં તેમજ સમગ્ર ઠાકોર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। મળતી વિગતો અનુસાર રાજસ્થાનના ઉદયપુર ઉજ્જૈન નેશનલ હાઈવે પર પિંડવાડા નજીક માર્બલના મોટા બ્લોક ભરેલું એક ટ્રેલર અચાનક કાબુ ગુમાવી પલટી ખાઈ ગયું હતું। ટ્રેલર પલટી જતા હાઈવે પર ચાલી રહેલા અન્ય વાહનો સાથે અથડામણ સર્જાઈ હતી અને કુલ 6 જેટલા વાહનો એકબીજા સાથે ટકરાયા હતા। આ અકસ્માત ટ્રેલરમાં ભરેલા ભારે માર્બલના બ્લોક્સ રોડ પર અને વાહનો પર પડતા અકસ્માત અત્યંત ભીષણ બની ગયો હતો। અકસ્માત દરમિયાન એક ફોર્ચ્યુનર કાર પર માર્બલનો વિશાળ બ્લોક પડતા કારનો બુકડો બની ગયો હતો, જ્યારે ભારે પથ્થરોના ભારણ નીચે એક મહિલા અને એક બાળક સહિત અનેક લોકો દબાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એક મહિલા પણ સામેલ છે, જ્યારે 6 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માત બાદ હાઈવે પર લાંબો સમય સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 પૈકી 3 યુવાનો વાવથરા જિલ્લાના બાબર તાલુકાના હોવાનું સામે આવ્યું છે, જેના કારણે બાબર તાલુકાના 3 અલગ અલગ ગામોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનોના નામ ઠાકોર અરવિંદજી વાલાજી ગામ મેરા તાલુકો બાબર, ઠાકોર વિક્રમજી બળવંતજી ગામ અબાસણા તાલુકો બાબર, ઠાકોર પ્રકાશજી રમેશજી ગામ ભીમબોરડી તાલુકો બાબર। મળતી માહિતી મુજબ ઠાકોર સમાજના આ યુવાનો ગુજરાતથી ઉજ્જૈન તરફ ફરવા અને દર્શન માટે ગયા હતા। 4 યુવાનો સાથે પ્રવાસે હતા, જેમાંથી 3ના ઘટના સ્થળે કરુણ મોત થયા છે, જ્યારે અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે। હાલ મૃતદેહોને તેમના વતન લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।